આજે રામદેવ પીર બાપાના નોરતા છે. પ્રથમ દિવસ આ બધું નીકળી જશે. 1800 રૂપિયાનું લાઇટ લાવ્યા છે, આ લાવ્યા છે, આ લાવ્યા છે. કલર આનો વજન પેલું કાપડ લગાવ્યું. એને શું લગાડું? કાંઈ લગાડું? હા બસ કંકોળ લગાડજો, બીજું કાંઈ નહીં લગાડવું આપણે. જણાવી દો તો આપણે ભાદરવો મહિનો ચાલી રહ્યો છે અને ભાદરવો મહિનામાં આજે ઘડ્યો એટલે પ્રથમ દિવસ અને રામદેવ પીર બાપાના નોરતા હોય છે. અહીંયા આપણે સરસ મજાનો કળશ થપાય છે. આજે આમ છે ને પછી હું તમને 9-10 કહેવાથી દેખાડું. કાપડ લગાડ્યું લેવા છે એવી જીવન કરતો હતો. તમે જોઈ શકો છો અમારા આજે મંદિરે આજે બીચ છે ને અમારે અહીંયા આજે ડ્રોન આવ્યું છે. ડ્રોન પણ દેખાતું નથી, આમ આકાશ છે. આ શ્રી રામદેવ પીર બાપાનું મંદિર. અહીંયા ભાઈ છે ને અહીંથી ડ્રોન ઉડાડ્યું છે. જો આ વલ્કોભાઈ જર્યું અહીંયા મંદિરનું શૂટિંગ લે છે, શોર્ટ વિડીયો લે છે. અમારે પીછુભાઈ જોવા આવ્યા છે ડ્રોન ઉડે. હું જોવા આવ્યો હતું? હું ઉડે? રેમન આમ જો મારે એમ જોતો હું ઉડે. હું જોવા આવ્યો? હું છે પણ રેમન હું તમે ફેરખો કે ના જો ને. તો અહીંયા આવ્યું છે આ ડ્રોન. અહીંયા અમારા મનસુખભાઈ ને એ જોવા આવ્યા છે. અમારા મનસુખભાઈ ખાલી ડ્રોન જોવા જ આવ્યો કે ડ્રોન આપણે મંદિરે ઉડે છે, ચાલો જોવા થાય. જોવા બે જોવે તો ડ્રોન કેમેરો આવ્યો. અમારા અહીંયા રામાપીરના મંદિરે ડ્રોન કેમેરો આવ્યો છે. પીછુભાઈ દીચુભાઈ જોવે છે. જો બેટરી પૂરી થઈ ગઈ છે, બેટરી બદલાવે. બેટરી પૂરી નહીં, 50% છે. ફોડ વાળી છે. પાડેલું છે એમ નહીં. હા, મને કેટલી ગરમ થઈ આ પછી હાલશે. ઓલું નહીં લાવ્યા ને ખાતર દવા બોલવાનો પાછું. અને હું જોવા આવ્યો છું, તમને પણ દેખાડું. જોજો તમે અમારા વિડીયો જોજો તો ઉડે છે કે આને કાવી ઉડશે. આગળ આને કાવી જાય, આગળ ઉડશે અને હાથે ઉડશે. મારા એક ભાણુભાઈ ઠેર ગામમાં ધક્કો ખાધો એને ડ્રોન જોવા. દો 2 જણા આવ્યા છે. આ બધા ડ્રોન જોવા જ આવે છે. વરસાદ ફૂલે ફૂલ પડતા હોય છે અને અમારા રાધે સાહેબ ને ઓલા મહેશભાઈ અમારે આ બધા
લાઇટ ડેકોરેશન કરે છે મંદિરનું. રાધે આપણે કરસાળનું લાઇટ ડેકોરેશન છે. થોડીક લાઇટો મારવાની છે. રશ્મિતા બેન થોડે થોડે આવે છે. વરસાદ પડતો આવે છે ફૂલે ફૂલ. અને અમારા ભાવેશભાઈએ અહીંયા માંડવો કરવાનો છે ને ડાક ડમર, એટલે અહીંયા પપ પીડ્યો છે. જો મહેશભાઈ આવી ગયા છે. તમે કરવા આવો ને ત્યાં સાલો વરસાદ આવી જાય. જો અમારા ત્રણે લાઇટિંગ કરે છે મહેશભાઈ ને અમારા રાધે સાહેબ કરસાળ ને મહેશભાઈ ને ભાવેશભાઈને અમારે ઓલરેડી દવા છાંટી દીધી છે. પણ અહીંયા બના ભાઈ એવા છે ને દવા માથે જાય ને વરસાદ આવે તો મને શૂટિંગ કરવા દેતા નથી. આખલે લાઈટ લાગી જાય કે પછી આજે આપણે જોવું કેવી લાઇટ મારી. એમ આપણે પ્રાણ પ્રતિષ્ઠામાં પણ અમારે રાધે સાહેબની જ આખું લાઇટ ડેકોરેશન હતું. આજે પણ છે ને અમારે મહેશભાઈ પણ સાથે છે ડ્રોન કેમેરાવાળા. એ ડ્રોન કેમેરા પણ આપણે ઉડતો હતો. જો આખલા લાગી દા મહેશભાઈ કે બાકી રહી જાય? હે મહેશભાઈ આખલા લાગી દા કે બાકી રહી જાય?